આજે ગ્રામ સ્વરાજનો જંગ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વડિયાના પાદરમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે હે બાબા, તે ઘડેલા સંવિધાનથી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપી હતી. આજ સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો ક્યાંક સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ દેશના જનજનના સ્વાભિમાનનું પ્રતીક એવા સંવિધાનને બચાવવા માટે બાબાના આશીર્વાદ પ્રાપ્ત થાય. વડિયાના પાદરમાં અમે સરદાર સાહેબને ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરી છે કે હે સરદાર સાહેબ, હે ગુજરાતનું ગૌરવ, હે દેશનું સ્વાભિમાન, તે આ દેશના અસંખ્ય રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજ અખંડ ભારતની અંદર વર્ગ વિગ્રહનું આગ લગાવી, લોકશાહીને લજાવી અને અમદાવાદ સ્ટેડિયમમાં તારા નામ ઉપર જ અહંકારી લોકોએ ધોળે દીએ કાળો પીછડો મારી આ ગુજરાતના જનજનના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે ત્યારે તારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા જે અહંકારી શાસકો છે ને એના અહંકારને ઓગાળવા માટે તમે શક્તિ આપજો. આજ આ તીનબત્તી ચોકમાં અમે શિવાજી મહારાજના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ કે હે શિવાજી મહારાજ, આઝાદીની લડાઈ માટે સંસ્કૃતિ અને સ્વાભિમાનના રક્ષણ કાજે તમે પણ બલિદાન આપ્યા હતા. આજ કોંગ્રેસના નેતૃત્વ તળે એક અંગ્રેજોને હાકી કાઢ્યા, દેશને આઝાદી અપાવી. કમનસીબે વીતેલા વર્ષોમાં આધુનિક અંગ્રેજોએ ફરી પાછા મારા ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે ત્યારે આ આધુનિક અંગ્રેજોની ગુલામીની જંજીર તોડવા વડિયા ગામ, મલક સહિત આખોય કુકાવા, વડિયા તાલુકો, અમરેલી જિલ્લો અને ગુજરાતના જનજનને બળ પૂરું પડે એના માટે તમે આશીર્વાદ આપજો. મને વિશ્વાસ છે આ લડાઈ સત્તાની નથી, આ લડાઈ સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈ કોઈ પાર્ટી વિરુદ્ધની નથી, આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નથી, આ લડાઈ લોકોના મતાધિકારને બચાવવા માટેની લડાઈ છે. તમે જુઓ, સત્તાના મદમાં ભાન ભૂલીને અહંકારી શાસકો આજ વિપક્ષના ઉમેદવારો એના માથા મચડી પરાણે બિનહરીફ થવાના પ્રયાસ કરે છે. ગયા 5 વર્ષ 250 માથા મવડી અને પરાણે બિનહરીફ થનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને ગુજરાતે લાલ આંખ ન દેખાડી એનું પરિણામ આ ચૂંટણીઓમાં આખા ગુજરાતના 250 તાલુકા, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના ઉમેદવારો એના જોર જુલમ દાદાગીરીથી માથા મવડી અને પરાણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બિનહરીફ કરવા સત્તાનો દુરુપયોગ કર્યો. ગઈ વખતે 250 માથા મળ્યા, આ વખત 750 માથા મળ્યા. જો મારું ગુજરાત નહીં જાગે તો આવતા 5 વર્ષે ગ્રામ સ્વરાજની ચૂંટણીઓમાં મને લાગે છે કે કુલ 10,000 પૈકી 7,500 તાલુકા, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના વોર્ડમાં કોઈ માણા નહીં લડી શકે. આ ભારતીય જનતા પાર્ટીના લોકો 7,500 ખાનામાં હળિયું ખોડશે તો એ હળિયુંને મારા ગુજરાતના સામાન્ય માણસોએ મારે તમારે સલામ મારવી પડે એવી સ્થિતિ છે. ત્યારે લોકશાહીને બચાવવા માટે માણસના મત નામના અધિકાર એ શસ્ત્રને ધાર કાઢવાની અમે વડિયાના પાદરમાં વિનંતી કરી. મને વિશ્વાસ છે ગુજરાતે કરવટ બદલી છે, સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાડવાનો સંકલ્પ કર્યો છે. 26 તારીખે આખું ગુજરાત વહેલું ઉઠીને સવારે 7 વાગે લાઇનમાં ઊભું રહી જવાનું છે. 28 તારીખે પેટીયું ખુલે તો યાદ રાખજો, આખું ગુજરાત નાભીનું નિશાન આપ અને બાપ બેયને સાફ કરી અને કોંગ્રેસનો તિરંગો ગાંધીનગરમાં લહેરાવાનું છે, અમરેલીમાં લહેરાવાનું છે, કુકાવા, વડિયાની અંદર લહેરાવાનું છે.